આમ તો સમગ્ર ભુજ શહેરમાં દબાણોનો રાફડો ફાટ્યો છે, પરંતુ તંત્રના ધ્યાને માત્ર ચોક્કસ પ્રકારના જ દબાણો ધ્યાનમાં આવે છે અને તેની સામે કાર્યવાહી થાય છે. જોકે આ વચ્ચે ભુજના આરટીઓ રિલોકેશન સાઇટમાં થયેલું એક દબાણ હાલ ચર્ચાનો વિષય બન્યો છે, કેમ કે આરટીઓમાં રહેણાંક વિસ્તારમાં ઉમિયાશંકર કરસનજી રાજગોર દ્વારા ગાયના અવાડા નજીક દિવાલ ઊભી કરી દીધેલા બાદ જાગૃત નાગરિક તથા ગૌસેવક દ્વારા ભાડામાં કરાયેલી અરજી છતાં આ બાંધકામ હજી સુધી દૂર થયું નથી. જોકે તેનાથી પણ વધુ ગંભીર બાબત એ છે કે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા આ દબાણકર્તાને નોટિસ ફટકારી 3 દિવસની અંદર આ જગ્યા કે જે ભુજ વિસ્તાર વિકાસ મંડળના હકમાં આવે છે તેને ખાલી કરાવવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં દબાણકર્તા દ્વારા એ દિવાલ તોડવાને બદલે નવું બાંધકામ એ જ વિસ્તારમાં શરૂ કરી દેવાતા ભારે મુશ્કેલી સર્જાઈ છે. ગૌસેવક દ્વારા આ વિસ્તારમાં દાતાઓની મદદથી એક અવાડો ઊભો કરવામાં આવ્યો હતો, જે અવાડામાં આસપાસથી હજારો ગાયો પાણી પીવા માટે આવે છે. સામાજિક રાજકીય અગ્રણીઓના કહેવા છતાં આ દબાણ હજી સુધી દૂર થયું નથી. તેવામાં તંત્રએ નોટિસ ફટકારી, તેમ છતાં દબાણ દૂર ન થતાં ગૌસેવક દ્વારા તંત્રને હાથ જોડીને આ દબાણ મુક્ત કરવા માટે અપીલ કરવામાં આવી છે. આવો સાંભળીએ દુઃખી સ્વરે કેમ ગૌભક્તે કહ્યું કે ભગવાન ભાડાને સદબુદ્ધિ આપે. મારું નામ જયેશ મહારાજ છે. આરટીઓ રિલોકેશન સાઇટમાં રહું છું. 2006થી ગાયું કૂતરાની અહીંયા સેવા કરું છું. દાતાઓની સહયોગથી આ વાડા બનાવ્યા, અહીંયા ઝાડ વાવ્યા હતા. ભાડાની જમીનમાંથી ખરાબો જમીન હતી અને આ વાડો મસ્ત બનાવ્યો હતો. ગાયું પાણી પીએ, કબૂતર આવે, ચકલીઓ આવે. પણ આ ભાઈએ ઉમિયાશંકર કરસનજી પ્લોટ લઈ અને મારા ઝાડ વાવેલા કાપી નાખ્યા. આ વાડો અંદર લઈ લીધો, 8 ફૂટની દિવાલ કરી નાખી ને હજી પણ દબાણ ચાલુ છે. ભાડામાં 6 મહિના હાલ્યો, 6 મહિના ને 5 દિવસ. પણ ભાડાવાળા કે કાલે આવી છે, પરમદી આવી છે ને ભાડા તન નોટિસો દેતા અને એ ભાઈ હજી કામ ચાલુ રાખે અને અવાડો અંદર આવી ગયો અને દિવાલ ખુલ્લી નથી કરતા. અમુક રાજકીય માણસોનો પણ ફોન કર્યો કે આ માણસ સાચો છે, છતાં પણ ભાડા કોઈ ધ્યાન નથી દેતી. એનું કારણ શું મને કાંઈ સમજાતો નથી. અને આ ગૌ માતા આવો કડકડતો ઉનાળો, એમાં પાણીનો પરબ છે, પાણી કેમ પી શકે આ દિવાલ હોય તો? એટલે જાદવ સાહેબ ને કહું તો જાદવ સાહેબ કે કાલે વાત, પરમડી વાત. ને હવે આ લોકોને ખબર પડી કે તોડવાના છે ભાડાવાળા, તો ત્યારે મને કહે છે કે તમે 11,000 રૂપિયા લઈને બીજે ક્યાંક અવાડો બનાવી નાખો. હવે બીજે ક્યાંય જગ્યા છે નહીં, અકસ્માત થાય છે અવારનવાર ગાયોના, તો હું પાપનો ભોગ બનું. એટલે હું એ લોકોને કીધું મને 11,000 નથી કપતા, તમારા લાખ રૂપિયા નથી કપતા. અવાડો અહીંયા જ છે ને અહીંયા રહેશે. તમને જમીન જેટલી વારી હોય એટલી વારો, તમે જાણો અને ભાડાવાળા જાણે. પણ આ જમીન એટલી અવાડાની ખોલી મૂકી દો. પણ છતાં ખોલી મૂકતા નથી અને હજી કામ ચાલુ છે. હું તો ખરેખર ભગવાન રસમ કરીને કહું છું કે ગૌ માતાની સેવા કરું છું. અને માણસને 20 રૂપિયાનો પાણીની બોટલ લેવી હોય તો લઈ લેશે. ભાઈ બિચારા આબુરા પ્રાણી ક્યાં જશે? રખડતી ભટકતી ગાય પાણી પીવા આવે. આપણે મહાજન માણસ કોઈ બી કોમનો હોય, અવાડા ભણાવે તો આ અવાડા તોડવાની વાત કરે છે. એટલે આપના માધ્યમથી કહું છું કે ભાડાવાળાને સદબુદ્ધિ લે ભગવાન, અને યાદવ સાહેબને ભગવાન શક્તિ દે કે અહીંયા આવીને ખુદ નિરીક્ષણ કરે કે શું હકીકત છે કે નથી. આ જ્યારે જોઈએ ત્યારે લેડીઝને મોકલી દે. હું લેડીઝ કે ગાયો આડ્યું આવે છે, જો એટલે અમે દિવાલ વારી છે. તો અહીંયા આજે 20 વર્ષ પાઠકભાઈ આ પ્લોટ લીધો છે, જેના કારણથી પાઠકભાઈ 20 વર્ષમાં મને ક્યારેય ભાઈ ન કીધો કે ગાય આડી આવે છે કે કૂતરા આડા આવે છે. અને આ હમણાં ઓગસ્ટમાં લીધો છે પ્લોટ ને કે ગાયો આડી આવે છે. એટલે ભાડામાં એક બીજો કઈ આવે છે. એટલે ખરેખર ભાડા આવે અહીંયા ખુદ જાદવ સાહેબ રૂબરૂ, તો ઇન્કવાયરી કરે તો ખબર પડે કે દૂધ પાણીનું પાણી છે. ગાયો ક્યાંથી આવી શકે? ગાયો પાણી પીને હાલી જાય છે. એટલે નિર્મળ વિનંતી છે આ ભાડાના સાહેબને કે આ દિવાલ તાત્કાલિક તોડી નાખે. ઉનાળો ઉપર છે અને અવાડાને કોઈ આંચ ના આવે. અને અવાડો કે મને રોડમાંથી બનાવવાનો નથી, અવાડો એ છે અહીંયા જ બરાબર છે. લોકો કાયદામાં જોગાઈ નથી અવાડો તોડવાનો, અને આ ઘડી અવાડો તોડવાની ધમકી દે છે આ દબાણવાળા.